હવે જોઈએ ફર્સ્ટ શિફ્ટિંગ થિયરમ. ફર્સ્ટ શિફ્ટિંગ થિયરમ માં ફર્સ્ટ આપણે એટલે f of t બરાબર આપણે શું હતું 1 બાર s, that means e raised to minus st f of t into dt, right? તો હવે આપણે ફર્સ્ટ શિફ્ટિંગ થિયરમ માં e raised to 88 કરવાનો છે. e raised to 80 f of t બરાબર શું થશે 1 બાર s minus a, that means કઈ રીતે બાય ડેફિનેશન આપણી પાસે હતું એટલે f of t બરાબર 0 થી ઇન્ફાઇનાઇટ e raised to minus st f of t into dt. આપણું શું હતું મેઈન ફોર્મ્યુલા આપણા છે એટલે આપણે અલગ રીતે 1 બાર s પણ લખી શકીએ છીએ. હવે e raised to 80 આપણે એડ કરીએ તો e raised to 80 આપણે એડ કરીએ તો આપણે f of t ની જગ્યાએ શું મળશે આપણે e raised to 80 f of t, રાઈટ? તો f of t ની જગ્યાએ આપણે શું એપ્લાય કર્યું e raised to 80 f of t. ઓકે, તો બેઝ સરખા છે તો આ બંનેનો શું થશે સરવાળો, એટલે કે આપણે માઈનસ t કોમન લીધો બંનેમાંથી તો શું વધશે અંદર s minus a, જોઈ માઈનસ st માઈનસ માઈનસ પ્લસ 80, રાઈટ? બંનેના બેઝ સરખા હોય આપણે શું કરી શકીએ પાવરનો એડિશન f of t as it is. તો આપણે આને 1 બાર s ની જગ્યાએ શું લખી શકીએ 1 બાર s minus s, રાઈટ? અહીં 1 બાર s લખતા ને આપણે e raised to minus s છે તો એટલે આપણે શું લખીએ 1 બાર s. ઓકે, એની જગ્યાએ આપણે શું લખી શકીએ 1 બાર s minus a, રાઈટ? નાવ આપણે જોઈએ ફર્સ્ટ શિફ્ટિંગ થિયરમ ના ફોર્મ્યુલા. a e raised to 80 બરાબર 1 upon s minus a એ આપણી પાસે હતો ફોર્મ્યુલા, રાઈટ? આપણે શું કરશું બધે e raised to 80 એડ કરશું, that means e raised to 80 sin pt. Okay, e raised to 80 sin pt બરાબર b upon s minus a નો હોલ સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. એ કેવી રીતે આવ્યું તો sin pt નું ફોર્મ્યુલા આપણે શું હતું, રાઈટ? b upon a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. sin pt એટલે a upon a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર. અહીં આપણે b એસ્યુમ કર્યો છે. s ની જગ્યાએ આપણે શું મૂકશું s ની જગ્યાએ જસ્ટ આપણે શું મૂકશું s minus a, બાકી બધું સેમ ટુ સેમ. 1 બાર s હતો 1 બાર s ની જગ્યાએ 1 બાર s minus a. સેમ વે અહીંયા શું મૂકશું આપણે s ની જગ્યાએ s minus a નો સ્ક્વેર. એ રીતે તમે યાદ રાખજો. સેમ વે e raised to 80 cos pt નું જે આપણે cos pt નું s upon s સ્ક્વેર પ્લસ b સ્ક્વેર હતો s ની જગ્યાએ શું મૂકશું આપણે s minus a, રાઈટ? બાકી બધું સેમ ટુ સેમ. e raised to 80 sin h pt નું ફોર્મ્યુલા આપણે પાસે શું હતું sin h pt નું b upon s સ્ક્વેર minus b સ્ક્વેર અહીં પ્લસ હતું અહીંયા માઈનસ, રાઈટ? s ની જગ્યાએ શું આવશે s minus a, b તો as it is રહેશે. સેમ વે cos h pt નું શું હશે e raised to 80 cos h pt શિફ્ટિંગ નું તો cos h pt નું શું હતું s upon s square minus b square. s ની જગ્યાએ શું આવશે s minus a. સેમ વે e raised to 80 t raised to n નું gamma n plus 1 upon s minus a raised to n plus 1 અથવા gamma n factorial upon s minus a raised to n plus 1, રાઈટ? s ની જગ્યાએ શું તમારું મૂકવાનું છે જસ્ટ s minus a, બાકી બધા સેમ ટુ સેમ. ઓકે.